ગયો છે તેનું અન્નમાં ધૂળ નાખીને ખાવ છું મારો કોઈ વેર પાડે એમ છે નહીં બટા અને જીવ મારો જાય છે ને આવે છે બટા આ તમારા હાથે દીકરામાંથી એકેય નો તૈયાર થયા એકેય તૈયાર ન થયા કાંઈ વાંધો નહીં બાપુ તમારું જે વેર છે ને બામણશા બાદશાહ અરે હા એ આ તમારી દીકરી ઓથલ પૂરું કરશે વાહ મારી દીકરી નહીં તું તો મારો દીકરો છે બટા અને હું આ મારા હાથે ભાઈઓ રહ્યા ને એની હાટું સારામાં સારી સોનામોર લાવી છું કારણ કે મારા બાપને હાચવી છે લ્યો ભાઈઓ આ તમારો ઇનામ છે હાલ્યો આ અમારા માપની નથી આલ્યો હે મોટા ભાઈ હાલે અમારા હાથમાં સડે ને આ ગાડી છે અમારા હાથમાં સડે આ બધે થોડી વેચી લેજો બાપનું વેર નથી વાળી શકતા અમે આ બગડીઓની લાયક જ છો અમારા માપની સૂટી લાવી તો અમે ફેરી લે પણ આ સૂટલી સડતી નથી અરે એ સુટલી સોનાની છે એક એક સુટલી તમે રાખશો ને તો આખી જિંદગી ખાશો ને તોય નહીં ખૂટે બેન સોનાની સૂટલી તને અર્પણ અમે ભાઈ તરફથી દઈશ તને અરે બાપુ લો મારા હાથનું પાણી પી અને તમારા જીવને સદગતિ આપજો સદગતિ નથી કરવી મારી બેન અમારે ડોક્ટરને બોલાવો છે અમારો દાગીનો આમ તો ખૂણે ખૂણે દાટેલો કાઢવાનો છે અરે બાપુ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી હું બામણશા બાદશાહ હારે વેર લઈ અને ત્યાં સુધી આપણા રાજમાં હું પગ નહીં મૂકું હા કાંઈ વાંધો નહીં તારું કાંઈ કામ નથી બરોબર ભાઈ સેવા કરવા ઈ આવશે અરે ભાઈ આવી નહીં બેજું બોલો એને હોલા મોર દીધા દાદાએ હા એટલે હારું લગાડી નહીં ગઈ કાંઈ વાંધો નહીં આપણે હે દાદા ભાઈ ડોક્ટરને બોલાવ્યા છે ભાઈ બિયા જાવ ને બાપા હેરાન થતા આમાં બાપ કેટલું પાપ કર્યું છે આમ જીવા દે હે હવે દાદા ઘણું જીવા હવે અમને જીવવાય તો સારું છે ક્યાં જીવે એવું રહેવા દીધું સામર ગામડાના છોકરા નીકળે બધા હુઈ જાય પેલા કેવું હતું ક્યાં નીકળે એમ કે વાહ સામર ગામનો જેઠિયો નીકળ્યો અત્યારે તો એમ કે છે ક્યાં નીકળ્યા નાલાયકો બધા દાદા બાપ પીડા વધતી જાય છે આમ તું જો ઘડી ભોજા સરે છે ઘડી ઉતરે છે ડોક્ટર ને બોલે બાપ ડોક્ટર આખી અરે ના સોચે આવ્યો મારો ભાઈ એલા ખટ બોલે અરે આવી ગયા આયા વાહ દસ વાહ ડોક્ટર હાથી આવ્યા આવો ચલો પગથિયા ચલો બાપલા ચલો નહીં ડોક્ટર હો નો પડે તો ફી લેવા એમ કરે છે દાજી ફી લેવી છે લે હળવું હા હાથી લઈને આવ્યા ડોક્ટર ડોક્ટર હાથી આવ્યા ને હાથી બોલે આવો એ સાહેબ એમ ભાઈ આવો ને આ સાહેબ આ બાજુ આવો અને પાછો અને અમારા બાપની તપાસ કરો ઓહો આધુનિક મશીન લાવ્યા બોલો હા ડોક્ટર સાહેબ શું છે તમારા પટાવાળી ની કેવા તૈયારી કરે બાટલો નકર હમણાં વ્યાજ જાય દાદા કયો એને તમારી ભાષામાં આ તમારી નસને કેવો બાટલો ચડાવે મોટા બાવાની ઘોડી લઈ લ્યો આ ઘોડી હા એ લઈ લ્યો અમારા બાપને ઘોડી હોતું બોલો અહીંયા લેડી લ્યો બાટલો ટીવારો પડશે ને હા કે વગર ઘોડી આ કોઈ ક્યાં બાટલો
ઇમરજન્સી કેસ છે, જોવો તમે જો. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ એમ તપાસ કરો. ક્યાં ગયા ડોક્ટર સાહેબ? તમે જુઓ તાત્કાલિક. બટેકા ખવાઈ ગયા વધારે? ઝાડા જેવું ન થઈ ગયું મને? હું નતો ખાતો પણ શું કરા ખવાઈ ગયો મને પડાઈને. આખા બટેકા ન ખવાયું. દોરી દઈ દે. બટેટા આખા પેટમાં છે. હા એમ તરબૂચ ખાવું. આ ડોક્ટર સાહેબ હું છે કયો તો ખરા. આ ડોક્ટર હું જીવી જઈશ ને? હા જીવી જશે. મારે 7 છોકરા લગ્ન કરવાના બાકી છે. બોલો. બોલો. સાહેબ મને ફી લેવેલા બોલતો. પણ એની ફી જાજી છે બોલતા બાપુ વરસાદ નથી આવ્યો. બાપુ સડાવવાનો મારો બાપુ આ ઊંધો ઊંધાને ઊંધો જ હોય. ઈ માં દીકરી આપણે કોઈ દી હવાલા આલ્યા છો 45 વર્ષ લાગી ગયા. બાપુની ખરી ગઈ તો કે છે બાટલો નથી ગઈ. વેર લેવા હતું મારો બેટો મને કે મોટા ભાઈ દાદા બાટલો ભાઈડો ક્યારે? હા હાજી સાહેબ. બધા કાંઈ નહીં થાય. આવડું કેવું ઇન્જેક્શન છે. ઓય મોટું લ્યો દાદાને નનકું ઇન્જેક્શન લેવા જેવું મોટું લ્યો. એ ઈ રેવા દો. આ ખરા ટાણે બાટલો સડે થારું હોત ને મને લાગે એવું લોહી આવ ફરી ગયું. લોહીનો બાટલો સડાવો એમ? ઓળે કાક થાય ફોન આની પણ હા વિદાય બાઈસ તો છોડ ગયા બાપુ સીધા ભાગ રાખો ને કર ખબર વેલું પછી વાહન વિયું જશે. સાહેબ કાક બોલો. સાહેબ કાક બોલતો નથી આ. ડોક્ટર જુઓ ને આ જોતો ખરા ચાલુ છે ઈ. એ કાક બોલો અને ફી વધારે લેવાની ગણતરી છે. હું છે અમારા બાપમાં. હવે આવ્યા લ્યો બોલો. ડોક્ટર સાહેબ એમ કે છે 2000 વાળું ઓપરેશન દેવરાવું છે. ડોક્ટર સાહેબ મીટ બોય ઉભા રહો ફરી જા ફેરવો આપણા ફેરવો ઠાઠે દઈ દઉં. એકો અધર કરો. તમે આવો ઓપરેશન દેવા કીધું તો આ હોવાથી પૂછ્યો હતો 2000 વાળું ઓપરેશન દેવરાવું છે. 2000 વાળા ઇન્જેક્શન માં શું થાય? એ ઓપરેશન તે દાવા જો અમારે હું મત જોઈશ. હું સાહેબને પૂછી દઉં. આ સાહેબને પૂછો. એ ઓપરેશન વધ્યું છે દઈ દેવું છે. હજી એના પૈસા કમાવા. એલા જેઠિયા હા બાપુ બોલો બોલો. બાથરૂમ જવું પડશે. હે બાથરૂમ લાંબા ઝાડા બંધ થઈ જાય દવા કરી દઉં. હવે તમે હરીશન કીધું પછી ચાડા થયા. આવા નવા છે જો.
આ પણ ઈ દાવત હું શું કરું તમે કેવો ને પૈસા આપો તો હું વરિસન દઈ દઉં 2000 વાળો જો વીટ ઉજવી નો જોઈ નો વધે એક જ તમે એની સંગી જા રાખો ને પછી પૈસા લીધા રાખો જો બરોબર દીજો 2000 થશે જાડા થઈ ગયા કોનો બદલાવો તમારા બાપને કોનો બદલાવો તમારા બાને મેં કીધું તું બાપ મને જેઠિયા બાપુ બાપ છોડો તારા બાપને એમને ભર્યો હું તમારો એક જ દીકરો છું આ શું કામ ના મને કાઢે મને ઉલાવે છો આ બાપુ મોટા ભાઈ તું વ્યો છો ભાઈ આ સોળ રહ્યા ને ઈ સોળનો કાઢવા વાળા જ છે તમને મોટા ભાઈ કાઢો ના આ ભાઈ તમારા બાપને એમ મોત મારી નાખ્યો મને અરે જેઠિયાને દે ધોઈ નાખે સોળો મારા આ કાઢી નાખ્યો તું ધોઈ ના મારા ઘરનો નાનો રે ને કે ભૂખતો ને ઈ હારો તો હવે હારો હવે બાપુ શું થાય છે આવું નહીં જીવું હે અરે માથે ડોક્ટર ઉભા છે નહીં જીવો હવે તમારો બાપુ નહીં રે ઈ સોળો જ પહેરાવો આમાં મોટા કોણ છે મોટા ભાઈ કોણ છે મોટા ભાઈ જો આવ્યો ઉભા તમે સવો હવે હરીસર નો કેપ લાગી ગયો છે પૈસા લાવો એટલે અમે જઈએ પૈસા છે ને ત્યાં 2000 વાળું હરીસર કીધું જીવે તો દેવાના તો મરી જાય તો ન દેવાના કરો બાપુ ઓક્સિજન માં લીધા ને હાલે છે તો હું 100 મહિના જીવે ને એવું હરીસર બાકી આને કયું ઇન્જેક્શન માર્યું છે આને કોલ કરવાનું માર્યું છે ના જીવ જાય એટલે એમ જ થાય જો ક્યાં બાપુ કોણ હું છું બાપુ બાપુ બેર લેવા હું જાય પણ તમે પાછો જીવ હાલો બાપુ હવે મોટા ભાઈ આની આખું કેમ ખુલ્લારું લગાડવા થાળારું થઈ ગયું મારું પણ આ કામને તો દેખાડવું પડે ને એનો પાપીઓ જોઈએ હું છો હે બાપ હવે નો રોઈ દે બીજા બાપાએ કઈ કર્યું નહીં જે થયું એ અને જલ્દી કાઢો હવે આડી નાખો બે ભાઈ શમશાનમાં જાઓ અને લીહણે લઈ આવો જાઓ બે શમશાનમાં જાઓ હું સાનો રે મોટા અને જાવી છી અને કોઈ તમારે દાન કરવું હોય તો મારા બાપલિયા દઈ દીજો દાદાની નાનાની નીકળ્યા પહેલા નગર એને કઈ પીશું લીશું નહીં ભાઈ ફાળ્યું તો ઓઢાડી દે ને અરે નાનામી આવે પછી ઓઢાડે ને બાપા મેં પણ મોઢું હતા ના ભાઈ આ વિશે બધું તૈયાર થઈને હવે રોતા ને જે થયું સારું થયું હા બાપુ હું સારું થયું હાથે વાંઢા મૂકી ગયા એ વાંઢા જેવું નકામું બધું વાંઢા મોત મોટા ભાઈ નો સંબંધ ની વાત હતી તૂટી ગયું હવે બીજા નહીં આવે ને હાથે લઈને જાય એલા ઓલી ના ભગવાન તમારા બાપને હવે ભગવાન કો જોઈએ નહીં એના ગાવે આલો આ દાદાનું ખંડું મારે ને એ સોનો બગડેલો આરે લખી એટલે તમારા બાપ દોષે કોણ છે કે દો વાળી એકે લીધી પાંડા હોય દો વાળી ઘોડી હોય કાંઈ
એ બોવાડા નવરા બંધ મારો માં હવે તમારો બાપ ક્યાંય જાય એમ નહીં. એ મોટા બાપુને ઊભો બંધ મારવો પડશે. એ આ બાપુને શેરો હાર ચડાવી દીધો ભાઈ. એ હાલે ભાઈ બબડિયા ભાઈ મારો ચડાવી દે. માનો રે આ ચડાવી દીધો ને. હાલો હવે જ્યાં મોટકા હોય ઉપાડો. બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ, રામ રામ, રામ. એ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એ રામ.